1100 એટલે 1100 પગથિયા છે ને. છાશ છે, ગાંઠિયા છે, બુંદી છે. આવી ભાઈબંધી હોવી જોઈએ. આ જો દાતારના. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો બધીને ગુડ આફ્ટરનૂન અને જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય ગિરનારી. તો ફાઇનલ મિત્રો, હવે અમારે જવાનું છે દાતાર ચડવા ને અમારી સાથે કોણ કોણ આવવાના છે ને કોણ કોણ નથી આવવાના એ તમને પહેલા બતાડી દે. કેટલા રૂમે રહેવાના છે ને એ પહેલા કહી દે. તો રૂમે રહેવાના છે અનિલભાઈ, ભાવેશભાઈ અને આશીષભાઈ ને આ રમેશભાઈ ને પ્રવીણભાઈ છે એ બહાર છે ને અમે 5-6 છે જવાના છે. તો અમે જાય બીજા શું કહેવાય કે નીચે પહોંચી ગયા ને મોડું નથી કરવું ને. આ જો હજી શૂઝ પડે. હા પ્રવીણભાઈ તમારા ભેગા રહેવાના છે ને મારા નિલેશભાઈ શું કરો? ચાંદલો કરવો પડે હો ભાઈ. કટ્ટર હિન્દુ છે. સારું હાલો, તો મોડું નથી કરવું તો નીકળીએ. નીચે બીચે જાય, ઓલા ભાઈ વાટ જોઈએ બીજા, તો નીચે જઈને ભાઈને પણ મળાવી દઈએ અમે બધા સાથે જે જવાના છે એ. તો હાલો બ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટ સારી એવી કરી દેજો. અમે હજી રૂમની બહારથી આવ્યા ને તો અમારા મિત્રો છે ને રિક્ષા બુક કરાવી રાખી હતી. એક આ જયેશભાઈ બે, આ ભાઈ બે અહીંયા ને એક પાછળ છે. તો હવે છે ને જવાનું છે દાતાર ચડવા સોરી. તો હાલો મિત્રો છે 7 જણા છે, બીજા રૂમે છે કેમ કે બાકી જ્યાં પગું દુખે તો ડાયરેક્ટ હવે રિક્ષા છે ને દાતાર વે જાય તો ડાયરેક્ટ દાતારે મળીએ. પહેલા પગત છે આપણે પહોંચી ગયા છે ને ફાઇનલી દાતારના ડુંગરે. જો અહીંથી છે ને સ્ટાર્ટ છે ને દાતારનો ડુંગરો ચાલુ થાય. તમારા મિત્રો છે ને પગે બગે લાગી લે તો સ્ટાર્ટ કરી દે અહીંથી. તો હાલો હવે આમાં કંઈ નહીં ને તો અમુક એમ કહેશ કે 5000 પગથિયા છે, 3000 પગથિયા છે ને ગૂગલ એવું કહેશ કે 2779 પગથિયા છે ને તમારા મતે કેટલા પગથિયા છે ને એ કમેન્ટ કરી દેજો. અમને તો ખાસ ખબર નથી કેટલા હોય કેટલા નહીં. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો જરાક. ને હવે સ્ટાર્ટ કરીને આગળ વધીએ ધીરે ધીરે. ની સીડી છે ને મિત્રો, પેલા છે ને 2 પગથિયા આવે ને પછી થોડુંક હાલવાનું આવે, 2 પગથિયા આવે પછી પાછું હાલવાનું આવે. ને ગિરનારમાં એવું છે કે ક્યાં હાલવાનું આવે ક્યાં ચડવાનું આવે, ક્યાં હાલવાનું આવે ક્યાં ચડવાનું આવે. નાપો અલગ અલગ છે ને આયા પણ અલગ અલગ છે. આ જો જનાવર જેવી છે. હા ને મિત્રો આયા છે ને બે બાજુ છે ને કઈ સપોર્ટ નથી, કઈ પકડવાનું નથી, પડવાનું તો કઈ નક્કી ન રહે. પેલા ગિરનાર ચડ્યા ને પછી દાતાર ચડ્યા તો એમાંથી શું કહેવાય કે ચડવાનું ગિરનારમાં સારું છે કે દાતારમાં પગથિયા? ગિરનાર દાતાર બે સારું જ છે, બે સારું જ છે. તો એમાં એવું છે કે દાતારમાં છે ને બહુ આમ થોડું સારું છે. કેમ ખબર? આથી શોર્ટકટ કપાવવી હોય ને પગથિયા હાલવું ન હોય ને તો નીચે તમે હાલી શકો. આ જો આમ જો એમ આખું જુનાગઢ દેખાઈ જાય. આખું એટલે હું કહેવાય કે એક કઈ ઘર ન બાકી રહે એવું વ્યૂ આવે. આ જો આપણો રૂમ અમારો રૂમ અહીંથી દેખાતો હોય પણ અમને ન ખબર હોય કે ક્યાં હોય. પણ આ રહ્યો હા જરો જો એ ફ્લેટમાં છે. હવે નિલેશભાઈ ને ખબર હોય કેટલા નંબરનો રૂમ છે. અહીંથી દેખાય છે. તો અહીંથી મિત્રો નજારો 1 નંબર આવે. આ જો મસ્ત મજાનું. ને હવે થોડુંક ચડ્યા ને થોડુંક બાકી છે તો ફટાફટ ચડીએ. ના શું છે ને એ જોઈએ, પહેલી વાર છે ને એટલે. આવી સીડી છે ને મિત્રો તમને ગિરનાર ઉપર નહીં દેખાય. આ જો દોરે દોરો હોય એક લેવલમાં પરફેક્ટ મસ્ત મજાની હો મિત્રો. આ ચડવાની એટલી મજા આવે ને કે થાક લાગી જાય એટલી મજા આવે ને ગરમી તો થઈ જાય એ તો અલગ. ને આ જો નિલેશ તો આપણે પેલા છે ને થોડાક દોડીએ તો થોડુંક શું કહેવાય કે ઓછું થઈ જાય દોડતા દોડતા. હાલો ચલો ક્યાં છે? હા જો ગિરનારના પર્વત ઉપર છે ને મોરાઈ હોય ને મિત્રો. તો આ જો આડે ધડ કાપે જો રસ્તાવેથી દોડીને આ જો એક આથી જાય. આ જો જયેશ, નિલેશ, નીતિન ને હું તો આવ થાકી ગયો. હા જો હા મિત્રો રસ્તો છે. તમને છે ને સીડીએ ન હાલવું હોય ને તો થાકી ગયો
પૂરો ખાઈ લો મિત્રો. 1100 એટલે 1100 પગથિયા ચડ્યા ને પાણી પીવા રોકાઈ ગયા. આ જો ફ્રીમાં સેવા આપે છે પાણીની, તો પાણી પી લે અહીંયા. પછી બહુ છે ને દૂર આવીએ એટલે અહીંયા પી લે પેલા પાણી. ના ભાઈ ભરી તો દો હવે ભાઈ. પાઈ દો. હા પાઈ દો. લે પાઈ દો. આગળ તો લે બસ ભાઈ. ભાઈ. રીના ઓય રીના સારું હાલો તો હવે નીકળ્યા પાછા. 1100 તો હજી તો પૂરા થયા. થાક ન લાગે ને એટલે એનર્જી માટે એમ ચોકલેટ લઈ દીધો. આ ગોળી છે ને તે ખાટા મીઠી ને તીખી ને એવી આવે, તો આપણે ખાધી. તમને ખાધી? તો ગિરનાર રહી નથી થઈ. આ ભાઈએ ખાધી, આ ભાઈએ ખાધી ને આ ભાઈને આપી દઈએ. આ ભાઈ બાકી છે એનર્જી માટે. બે બાકી છે. તો માર ખાવી ને એનર્જી વાળું કઈ લેતો ને. એનર્જીમાં શું જોઈએ? મારે વોટર તો દીવમાં જવું પડે ભાઈ એનર્જી માટે. સારું હાલો તો આ જો કેટલી મસ્ત છે આ જો. અમે છે ને દાતારના દર્શન કરી લીધા છે ને હવે છે ને આયા છે ને પ્રસાદી આપે છે, તો અમારા બધા મિત્રો છે ને પ્રસાદી લઈને નાસ્તો કરવા બેસી જશે. આ જો નિલેશભાઈ મસ્ત પ્રસાદી છે. એક નંબર. બાકી એક નંબર. તો મિત્રો નાસ્તામાં છે ને છાશ છે, ગાંઠિયા છે, બુંદી છે, રોટલી છે, ખીચડી છે ને શાક છે. મસ્ત મજાનો નાસ્તો છે. તો મસ્ત મજાનો નાસ્તો કરીને પછી છે ને આરામથી નીચે ઉતરીએ. ને વાગવામાં છે ને ટાઈમ કેટલો થયો છે ખબર? 4:30 થઈ, 4:30 થયા. તો આપણે છે ને વહેલી તકે પછી આરામથી ઉતરી જાય, પછી રૂમે જાય. એક પર ત્યાં છોકરા ગવરાવે, એક પર ત્યાં ભાણા કર્યા, કરવું તો કરવું. આય ગાય ને ઓલો મરી ગયો ભણવાને જ જતો. હરખી. ઈ એક કાંઈ છોકરા ધોવાના છે, આજે ભાણા ધોવાના, ઓલા ભાણા પહેર્યા, કાયા પહેર્યા. હાલે તો મળી લુગડા ધોવાના હાથ લઈ આવજો. લાવ પૂછોય લેતી આવજે. જે દુકાને મારું નામ દેજે. હરખી ગયા ભાઈ. મિત્રો જમવાનું સારું આપે છે અહીંયા, ફ્રીમાં આપે જમવાનું. તો હું કહેવાય કે ડીશું ને બધું છે ને આપણે વાસણ આપણે ધોવા પડે. બાકી જમવાની સેવા અને પાણીની સેવા ને બહુ સારું છે. શાક ગાંઠિયા ને બહુ મસ્ત છે. દાતાર ઉપર છે ને જમવાનો નાસ્તો બહુ સરસ આપે. પણ ખાસા નથી થતા હવે. મોટું સંપાય એવી સુખી કરી નાખી. ઈમાં એમ જ મૂકેલી જતા. એટલે તો મારો છોકરો ઉઠી ગયો. એટલે ખાઈ જાય. એટલે એ તો ઓલા છોકરા છોકરા ઉઠી જાય. આ કંકોડી ઓલીને બે હેલા કે છે તો માગી આવું. બે ભાણા કે ધોતા આવી. પાણી પૂરું નાલાય બે દીધી આવે. એક ઊંધું તો આપણે છે ને દાતારના ડુંગરે આપણે પહોંચી ગયા છે લાસ્ટને. ને તમને બતાડી દઉં કે આ દાતાર જય દાતાર એ મંદિર છે. ને મિત્રો અહીંયા સરસ મજાનું આવું છે, મસ્ત મજાનું. ને અહીંયા છે ફ્રીમાં જમવાનું ને સેવા આપે સારી એવી. તો હાલો હવે અમે જમી લીધું, બધું કરી લીધું, નાસ્તો બાસ્તો કરી લીધો. ને હવે નીકળીએ, હેઠા ઉતરીએ ધીરે ધીરે ને રૂમે જઈ રહ્યા છે. રૂમે નીચે ઉતરીએ ને આ મિત્રો છે ને આ જો સામાન ચડાવવાની ઓલું છે. આ હું છે એ તો નથી ખબર, પણ સામાન ચડાવે. અહીંયા સામાન આવે પહેલાં છે ને નીચે ટ્રેક્ટર આવી જાય સામાનનું, પછી નાથી છે ને અહીંયાથી આ ઉપર આવે પછી અહીંયાથી છે ને હા ઉપર જાય જાઉં એવું છે. ને અમારા ગૌતમભાઈ છે ને જમવા ટાણે તો જમે નહીં કે કોઈને જમવા દે નહીં. આ જો ના હોય આપણે ના હોય. તોય કેસ કે અમે ન હોય તો અમે હોય, હું જમું ને તો એ ભાઈ મને જમવા દે નહીં કે જમે નહીં. ને એવી પ્રસાદી હતી ને બહુ વધારે લેવા દીધી, તે માંડ પૂરી કરી. પ્રસાદી નતા લેતા અહીંયા, પ્રસાદીની ખાવા આવ્યા હતા બે. થાકી ગયા છે ને હવે એક ભાઈબંધ છે ને બીજા ભાઈબંધની હેલ્પ કરે છે. આજો આવી ભાઈબંધી હોવી જોઈએ. આજો દાતારના ડુંગર ઉપર જાઉં, દાતારનો પર્વત આપણે ઉતરીને ડાયરેક્ટ પછી છે ને પેલા શું કહેવાય કે પેલા નતા આવ્યા, હવે દાતારનો ડુંગરો ચડીને પછી પાછા આવે. ક્યાં ખબર? વેલેન્ટાઇન ડે મેં. આ જો તમને પેલા તો આઈનો નજારો બતાડી દઉં. અદ્ભુત મિત્રો, કઈ ઘટે નહીં.
આ વેલેન્ટાઇન ડેમ છે. આમાં માછલા છે. આ જોઉં જો બધી ખવડાવે છે માછલાને ખાવાનું. તમારા મિત્રોને બધીને અહીંયા આવી ગયા ને હવે છે ને બે ફોટા બોટા પાડી ને પછી નીકળવાનું છે. ને આ જો મિત્રો હવે જવાનું છે રૂમે. રિક્ષા બુક કરાવી લીધીશ. બુક એટલે શું કહેવાય કે રૂમે મેળવા આવે છે. ભાઈને કીધું કે ભાઈ ભવનાથમાં જાવું તો આપણે રૂમે મેળવા આવે તો હાલો રિક્ષામાં બેસીને રૂમે જાય થોડાક ફ્રેશ થાય. રખડી બકડીને પાછા આવી ગયા હતા આપણી રૂમે વાડીમાં કોળી સમાજની. જો એન્ટર થઈ ગયા તમને આજનો પાછો નજારો બતાડી દઉં કોળી સમાજની વાડીનો. હા જો કઈ ઘટે નહીં મિત્રો. તે ઉપર છે ને તડકો કે વરસાદ આવે ને એના માટે કાર્પેટર છે. જો દેખાય ને આયા છે ને પાણી પીવાની વ્યવસ્થા છે. બહુ મજા આવ્યો ને. તો હવે જઈએ રૂમમાં એન્ટર કરીએ પછી છે ને કોઈ જ જવાનું થાય કંઈક કરવું જમવું પણ નથી. રૂમે પૂકી ગયા ને થોડી વાર છે ને હવે આરામ બારામ કરી લઈએ પછી કંઈક જમવાનું ને સેટિંગ કરીએ. ભૂખ લાગે ને તો બાકી મને તો ભૂખ નથી લાગી. એને ભૂખ લાગી એને તો ખવડાવવું તો પડીએ ને. તમારા મિત્રો છે ને જો પગું દુખે છે ને આ જો મદદ કરે ટાસ્કા ફોડી દે. જો પગું ફ્રી થઈ જાય ને એટલે હા. તો બેગ મિત્રો આવી જો એક તો પેલા ફોનમાં વાતું કરે આયા બધા આરામ કરે સુતા. આ જો અનિલભાઈ છે, આયા ભાવેશ છે, આયા પ્રવીણભાઈ છે, આયા નિલેશભાઈ છે ને તમે મને તો ઓળખતા જ હશે. તો હાલો થોડી વાર આરામ બારામ કરી લે ફ્રેશ બેસ થઈ જાય ને પછી જમવા બમવાનું કંઈક ગોઠવીએ. સારું હાલો મમ્મી બમ્મીને નાસ્તો વાસ્તો કરી અટાણો નાસ્તો ન હોય તો અટાણે કરી લીધો ને હવે બધા મિત્રો છે ને થાકી ગયા છે ને સુઈ ગયા છે બધા. આ જો અડધા નહીં આમ તો બધા જાગે જ કોઈ હોતું જ નથી. ઓલા ભાઈ એક ખૂણામાં છે એ હોતા જ જો બીજા એક આયા છે. હા સારું હાલો તો આપણે પણ હોઈ જાય. ગુડ નાઇટ કહી દઈએ બધાને. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.